નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું એક નવું અપડેટ લઈને આવ્યો છું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે 1 માર્ચ 2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર ઉમેદવારને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાશે નહીં તેમ જણાવવામાં આવેલ છે. આ પરીક્ષા કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાના કારણોસર તદુપરાંત મહિલા ઉમેદવારને પ્રસૂતિની તારીખના કિસ્સામાં ઉમેદવારની રજૂઆત અન્વયે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ કોઈ ઉમેદવારને પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા તારીખ ફાળવવામાં આવશે નહીં. આ માટે ઉમેદવારોએ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા જણાવવામાં આવે છે. પહેલું ગ્રાઉન્ડ ઉમેદવારના પોતાના લગ્ન હોવાના કિસ્સામાં. આ માટે ઉમેદવારે તેઓના લગ્નની અસલ કંકોત્રી સાથે તથા ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. તદુપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે. બીજું ગ્રાઉન્ડ ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં. આ માટે ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂરી પુરાવા તથા ₹50ના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. ત્રીજું ગ્રાઉન્ડ મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં. આ માટે ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજિત તારીખ અંગે જરૂરી આધાર પુરાવા સહ મંડળને લેખિત અરજી કરવાની રહેશે. આ ગ્રાઉન્ડ માટે સોગંદનામાની જરૂર નથી. ઉપયુક્ત અનિવાર્ય સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની સાથે સામેલ નિયત નામ મુજબની અરજી તારીખ 12 માર્ચ સુધીમાં મંડળને રૂબરૂમાં રજૂ કરવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ કે ઉપયુક્ત ખાસ કિસ્સાઓ સિવાયની અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. આનો ટેમ્પલેટ સરકારે આ રીતે આપી છે. ઉમેદવારનું નામ, કન્ફર્મેશન નંબર, મોબાઈલ નંબર, તારીખ, પ્રતિ સચિવશ્રી, જાહેરાત ક્રમાંક. આ ફોર્મેટમાં આપની વિગતો ભરવાનું છે. બિડાણ, સોગંદનામું, અન્ય જરૂરી દસ્તાવેજ જેમ કે કંકોત્રી, યુનિવર્સિટી કે અન્ય પરીક્ષાના કોલ લેટર અથવા તબીબી પ્રમાણપત્ર. ઉમેદવારની સહી, નામ આપવાનું રહેશે. આ વિગતો ઓફિસ ગુજરાત GSSSB ની કચેરીએ રૂબરૂમાં જઈને આપવાનું રહેશે. આપની પરીક્ષાની તારીખ જરૂરથી બદલાઈ જશે. આ સાથે આ વિડીયો પૂરો કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.